નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સની પ્રજાપતિ. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો જેના વિશે માહિતી મેળવીશું. તો આપણી સામે સૌ પ્રથમ સવાલ છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. પહેલો સવાલ છે આપણો, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. તો મિત્રો, સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. એટલે આપણે જોઈએ છે કે સમાજ જીવનની અંદર, દેશ દુનિયાની અંદર અલગ અલગ રીત રિવાજો હોય છે, સમાજમાં પરિવર્તનો આવતા હોય છે. તો આ જે તમામ વસ્તુ આપણે જોઈ શકીએ તો એ આપણા માટે શું છે? સંસ્કૃતિની રીત કહેવાય. પછી જોઈએ તો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેદાણ. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જનારા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. માનવ મનનું ખેદાણ એટલે શું? તો કે માનવ સમાજમાં રહેલા માનવીઓના ટેવો, તેઓના મૂલ્યો, માનવીઓમાં રહેલા વિચારો, તે વિચારોનું જ્યારે અમલીકરણ થાય તથા જુદા જુદા ધર્મો માટેની જે પરંપરાઓ છે, આ ઉપરાંત લોકોના રહેણી કહેણી જે રીત છે, આ તમામ મૂલ્યોને જ્યારે જીવનમાં એક આદર્શ સાથે આપણે એને સ્વીકારીએ તો ત્યારે એક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. આમ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદી કિનારે વિકસેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને ખાસ જણાવું કે દુનિયાની તમામ સંસ્કૃતિનો વિકાસ જો જોવા જઈએ તો એ ખાસ કરીને નદીઓના કિનારે વિકસેલી છે. આથી ઘણી બધી સંસ્કૃતિને નદીઓની સંસ્કૃતિ પણ કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો મિસરની સંસ્કૃતિ, જે નાઇલ નદી એટલે ક્યાં? તો કે ઇજિપ્તના વિસ્તારમાં આવેલી ઇજિપ્તમાં વિકસેલી સંસ્કૃતિ એટલે મિસર સંસ્કૃતિ. ત્યાર પછી ચીનની સંસ્કૃતિ, જે હવાંગહો નદી અને યાંગત્સે ક્યાંગ નદીના કિનારે વિકસેલી છે. આ ઉપરાંત મેસોપોટેમિયાની સંસ્કૃતિ, જે ઈરાકમાં, જેને યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે વિકસેલી છે. આમ ટૂંકમાં નદીઓને આપણે સંસ્કૃતિઓની બાગબાન પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જોઈએ તો કે સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત છે. સંસ્કૃતિમાં આપણે જોઈએ તો કે માનવ મનનું ખેદાણ, જેમાં માનવના ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કરણી તથા જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જનારા આદર્શોનો સરવાળો કહેવાય છે. તો આ સવાલ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણની અંદર પૂછાઈ શકે છે. ખૂબ અગત્યનો સવાલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સની પ્રજાપતિ. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસા વિશે માહિતી મેળવીએ છીએ. તો જેમાં અગાઉ આપણે સંસ્કૃતિ વિશે જોયો, તો આજે આપણો બીજો સવાલ છે વારસો. તો વિદ્યાર્થી મિત્રો, વારસો એટલે શું? તો કે આપણને પેઢી દર પેઢી જે કંઈક મળે છે તે આપણા માટે શું કહી શકાય? વારસો છે. તો અહીં આપણે જોઈશું તો વારસાના મુખ્યત્વે 2 પ્રકાર છે. તો સૌપ્રથમ આપણે જોઈશું પ્રાકૃતિક વારસો અને બીજું છે માનવ સર્જિત વારસો. અહીં આપણે પ્રાકૃતિક વારસાને કુદરતી વારસા તરીકે ઓળખાવીશું અને માનવ સર્જિત વારસો જે આપણે કહીશું એને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવીએ. તો સૌપ્રથમ આપણે વારસાના 2 પ્રકાર પૈકી એક પ્રકાર એટલે કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જેના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોશું પ્રાકૃતિક વારસો એટલે શું? કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતા સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એટલે કે પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે ત્રિકોણ એટલે કે 3 સ્વરૂપો, જેમાં પ્રકૃતિનું સ્વરૂપ છે, એમાં પર્યાવરણ છે અને માનવ જીવન, આ ત્રણેય પરિબળો જ્યારે સાથે મળે ત્યારે પ્રાકૃતિક વારસાનું નિર્માણ થાય છે. આમ પ્રકૃતિ એ આપણી મૂળભૂત જીવન જરૂરિયાત માટે આશીર્વાદ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે પીવા માટે પાણી એ પ્રકૃતિ છે, વૃક્ષો એ આપણા માટે પ્રકૃતિનું સ્વરૂપ છે, સૂર્યપ્રકાશ એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે આપણા માટે આશીર્વાદ કહી છે.
તેથી કહી શકાય છે કે પ્રાકૃતિક વારસો એ કુદરતની અણમોલ ભેટ છે. આ આ ભેટ આપણે કહી શકીએ અણમોલ એટલે કે અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય નથી. આમ બૌદ્ધ ધર્મની જાતક કથાઓ અને પંચતંત્રની વાર્તાઓ પણ પ્રકૃતિ સાથે આપણા શ્રદ્ધાપૂર્વક વ્યવહારોના દ્રષ્ટાંતોનું સૂચન કરે છે. ભગવાન બુદ્ધની જાતક કથાઓ એટલે કે એમના જ્યારે બાળપણની કથાઓ તથા તેમના આપેલા જે ઉપદેશો છે એ ઉપદેશોની અંદર પણ આ જે પણ આપણે વારસાઓ વિશેની માહિતી અંદર મેળવી છે. આ ઉપરાંત પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એમાં ઊંચા પર્વતો એટલે કે પ્રાકૃતિક એટલે કે કુદરત દ્વારા નિર્માણ પામેલી તમામ પ્રકારની સંપત્તિ સંસાધનો એ આપણા માટે શું કહી શકાય પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપણે જોઈશું તો કે ઊંચા પર્વતો, નદીઓ અને ઝરણા, સાગરો, ખીણો અને રણોના પ્રદેશો, વિશાળ મેદાનો, વનસ્પતિ અને જીવજંતુ, વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વૃક્ષો, ઋતુઓ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ તથા વિવિધ પ્રકારના ખડકો અને ખનિજની વિવિધતા ભારતના પ્રાકૃતિક વારસામાં અને પ્રકૃતિના વિશેષતામાં જોવા મળે છે. આ ઉપરાંત પ્રાકૃતિક વારસામાં જુદી જુદી રોગ માટેના જે ઉપચારો છે જેમાં નિસર્ગોપચાર એટલે કે સૂર્ય કિરણોની મદદથી જ્યારે ઉપચાર કરવામાં આવતો હોય શરીર ઉપર તો એ છે આયુર્વેદિક છે, યુનાની પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા જેવી ચિકિત્સા પદ્ધતિ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર છે. આ ઉપરાંત પ્રાકૃતિક વારસામાં ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ આપણા લોકસંગીત, શાસ્ત્રીય સંગીતમાં જોવા મળે છે. આપણા ગીતો, કવિતાઓ, તહેવારો, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રમાં પણ વિષય વસ્તુનું નિરૂપણ જોવા મળે છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે પ્રાકૃતિક વારસાની અંદર તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, કુદરતી જે પણ બાબતો છે એનો સમાવેશ થાય છે. આપણે દાખલા તરીકે જોઈએ તો કે ભૂમિ આકારો, જુદા જુદા ભૂમિ પ્રદેશો છે જે કેટલીક જગ્યા પર દ્વીપકલ્પીય પ્રદેશ છે, કેટલીક જગ્યાએ મહાસાગરો છે, કેટલીક જગ્યાએ નદીઓ છે. તો આ ભૂમિ દ્રશ્યનું જે સર્જન થયું છે એ પણ આપણે શું કહી શકીએ પ્રાકૃતિક વારસાનું એક સ્વરૂપ કહી શકીએ. દાખલા તરીકે હિમાલય, તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે એટલે કે આજથી હજારો વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલાની વાત છે કે ગોંડવાના લેન્ડ એટલે કે ટેથીસ સાગરમાંથી આ જે ટેથીસ સાગરનો ઉચકાવ થવાની કેટલીક ભૂસંચલનીય પ્રક્રિયા થઈ જેના કારણે ટેથીસ સાગર ઉચકાયો અને બન્યું નિર્માણ થયું હિમાલયનું નિર્માણ. તો આ હિમાલય એક શું છે ભૂમિ આકાર છે. ભારતમાં હિમાલયના રક્ષણ હેઠળ ભવ્ય ભારતીય સંસ્કૃતિનો વિકાસ પામેલ છે. આમ પ્રાચીન કાળથી આપણે જોઈએ તો ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે એટલે કે પ્રકૃતિ સાથે આપણે જોઈએ દાખલા તરીકે તેનો સાક્ષી વૃક્ષ પ્રેમી છે, પુષ્પ પ્રેમ છે અને છોડવાઓ પ્રત્યેનો આદર ભાવ સૂચવે છે. કુંવરપાઠું, હરડે, લીમડો જેવી વનૌષધિઓ અને મોગરો, ગુલાબ, ડમરો જેવા સુવાસિત પુષ્પો એ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવે છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કુંવરપાઠું, હરડે, લીમડો જે આપણે ઔષધ તરીકે આપણે એનો શું કરી રહ્યા છે ઉપયોગ કરી રહ્યા છે. આમ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલા વૃક્ષો એ વનસ્પતિઓ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર પણ શું કરી રહ્યો છે પ્રભાવ પાડી રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા, ઉષા એટલે કે વહેલી સવારના સરસ મજાના કુદરતી દ્રશ્યો, સંધ્યાના જે દ્રશ્યો છે એવા ભરપૂર સૌંદર્ય, કલા અને સૂઝ તથા કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસામાં જોવા મળે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત કુદરતી દ્રશ્યો જે સિનેરી હોય છે એનો પણ આપણે ખ્યાલ એક આપણને ક્યાંથી મળે છે પ્રાકૃતિક વારસામાંથી. તેથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપેલું છે. નદીઓને આપણે લોકમાતા કહે છે તેની પાછળનું કારણ આ છે કે ભારતની સંસ્કૃતિ પણ ક્યાં વિકસી છે નદી કિનારે વિકસી છે. આ ઉપરાંત જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવનાર ધન ધાન્યોથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, વન ઔષધિ માટેના ઉપયોગી છોડવાઓને મહત્વની ભૂમિકા ભજવી છે. આમ માનવી, પ્રાણી અને પશુ પક્ષીઓના આહાર માટે પણ વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એટલે ટૂંકમાં આપણે જોઈએ તો કે મનુષ્ય જીવનથી લઈને પ્રાણી જીવનથી લઈને તથા વનસ્પતિ જીવન જોઈએ તો આ તમામ વસ્તુનો મુખ્ય આધાર પ્રકૃતિ પર રહેલો છે. આમ એ પ્રકૃતિ આપણા માટે ખૂબ જ અમૂલ્ય ભેટ કહી શકાય. આ ઉપરાંત વન્ય જીવોની વાત કરીએ તો એમાં વાઘ, સિંહ, હાથી, હરણ, સાબર, રીંછ, સસલા, નોળિયો, ઘો જેવા અનેક જીવો પ્રાચીન સમયથી જોવા મળે છે. તેથી કહી શકાય કે ભારત પ્રાચીન સંસ્કૃતિથી પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે
પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવે છે. આમ આપણી ધાર્મિક માન્યતાઓ કેટલાક વન્યજીવોને દેવદેવોના વાહન તરીકે સ્થાન અપાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાન, દાખલા તરીકે આપણે જોઈએ તો કે ગરુડ છે, વાઘ છે, મોર છે, મગર છે, કુકડો છે, તો એ આપણે કેટલાક દેવદેવીઓના એના વાહન તરીકે પણ સ્વીકારીએ છીએ. તો આપણે જોઈ શકીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી અદ્ભુત સંસ્કૃતિ કહેવાય કે જે એમાં આપણે વારસાના સ્વરૂપને પણ એમણે શું કર્યું છે, સ્વીકાર્યું છે. આ ઉપરાંત આપણે જોઈશું તો કે આપણી રાષ્ટ્રમુદ્રાની અંદર આપણે જોઈએ તો 4 સિંહ, જે પ્રાકૃતિક વારસા તરીકે આપણે જોઈએ તો 4 સિંહ છે, ઘોડાઓનો અથવા તો બળદની આકૃતિ મૂકીને એનું મૂલ્ય આંકવામાં આવે છે. એટલે આના પરથી આપણને ખ્યાલ આવી શકે કે આ વન્યજીવો જે છે એનું આપણે મહત્વ કેટલું રાખ્યું છે. આમ વન્યજીવોની રક્ષા માટે આપણે જુદા જુદા અભયારણ્યો બનાવ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે, અને એના માટે કેટલાક ખાસ પ્રકારના કડક કાયદાઓ પણ ઘડેલા છે. વારસાનું જતન કરવું એ આપણા તમામ લોકોની, આપણા તમામ નાગરિકોની નૈતિક ફરજ બને છે. આમ પ્રાકૃતિક વારસામાં વિવિધ ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવોનો અગત્યનો ફાળો આપ્યો છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવી કે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા નિર્માણ પામેલો છે, જેમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના તમામ સ્વરૂપોનું જે બનેલું પરિણામ છે એ આપણો પ્રાકૃતિક વારસો કહેવાય છે. થેન્ક યુ.